નમસ્કાર મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વહાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે સરકારી કમોસમી વરસાદને કારણે ગાઈડલાઈન બહાર પાડી છે। શું છે ગાઈડલાઈન, ખેડૂતોને શું થશે ફાયદો, એટલા માટે સરકારે ખાસ નિર્ણય લીધો છે। એના કારણે ટોલ ફ્રી નંબર આપ્યો છે અને 5 જિલ્લામાં અત્યારે ભારેમાં ભારે આગાહી પણ છે। તો કયા જિલ્લા છે એ પણ તમને માહિતી આપવાનો છું। આપણો વિડીયો પૂરેપૂરો જોઈએ તો સંપૂર્ણ માહિતી તમને સમજાઈ જશે। હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવા અપડેટની માહિતી તમારા સુધી પહોંચતી રહે। વહાલા ખેડૂત મિત્રો, જો કે વરસાદમાંથી હજી પણ રાહત મળે તેવી શક્યતા નહીવત છે। આગામી તારીખ 31મી સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તારીખ 1 નવેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આવા વાદળછાયા વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ તેમના પાકના રક્ષણ માટે કેટલીક તકેદારીના પગલાં લેવા માટે ખેતી નિયામક શ્રી કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આ અંગે વધુ જાણકારી માટે ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક, કેવીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800 180 1551 પર સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે તબાહી મચાવી છે, જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે। જો કે ખેડૂત મિત્રો, વરસાદમાંથી હજી પણ રાહત મળે તેવી શક્યતા નહીવત છે। આગામી 31મી તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 28મી તારીખે વરસાદની તીવ્રતા ઘટતી જોવા મળશે। મંગળવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। 29મીએ ફરીથી અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 30મીથી ફરીથી વરસાદની તીવ્રતા વધી શકે છે। 31મીએ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા માટે ખેતરમાં કાપણી કરેલ અથવા ખુલ્લા પડેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી જોઈએ। જો પાકને ખસેડવા શક્ય ન હોય તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રી યોગ્ય રીતે ઢાંકી દેવું જોઈએ। પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જોઈએ। આ સમયગાળા પૂરતો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો। ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવો। એપીએમસીમાં રહેલા અનાજ અને ખેત પેદાશોને ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા। આ દિવસો દરમિયાન એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો લાવવાનું ટાળવું અથવા તેને સુરક્ષિત રાખવા। વહાલા ખેડૂત મિત્રો, માહિતી તમને આગળ સમજાઈ ગઈ છે તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।